Okay, good morning friends. Today lecture number 11. Now friends, આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં લગભગ બધા જ ટાઈપના સોલિડ મીન્સ કે બધા જ ટાઈપના ક્યુબ્સ રાઈટ એની પેકેજ સ્ટ્રક્ચર જોઈ લીધા, દરેકના પેકિંગ એફિશિયન્સી આપણે જોઈ લીધી રાઈટ. દરેક પ્રકારના કેવા પ્રકારની સ્ટ્રક્ચર બનાવશે HCP, CCP, SCP એ બધા 2D, 3D, 1 ડાયમેન્શન બધા જ સ્ટ્રક્ચર તમે લગભગ ક્લિયર થઈ ગયા છે. નાઉ ટુડે ફ્રેન્ડ્સ વી આર જસ્ટ ડિસ્કસિંગ અબાઉટ ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ ચેપ્ટર નંબર 1. ચલો, ચેપ્ટર નંબર 1ની અંદર કેટલા ટાઈપના એક્ઝામ્પલ્સ આવશે, આપણે એ એક્ઝામ્પલ્સની આજે ચર્ચા કરવાની. તો ચલો, એક્ઝામ્પલ્સની અંદર ફર્સ્ટ ટાઈપના એક્ઝામ્પલ એવા આવશે કે જે એક્ઝામ્પલ્સની અંદર તમારે ફોર્મ્યુલા ડિસાઇડ કરવાનું છે. આપણે ફોર્મ્યુલા નક્કી કરવાનું છે જે તમને ક્યુબ આપ્યો હોય એનું, એટલે એ ફોર્મ્યુલા ડિસાઇડ કરવાના એક્ઝામ્પલ્સ આવશે. દેન એના પછી ડેન્સિટી, ક્યુબની ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવાની પૂછાશે. એનું ફોર્મ્યુલા છે આપણને બુકની અંદર આપ્યું છે, એને કેવી રીતે ડિરાઈવ કર્યું છે એમાં આપણે પડવાનું નથી, દેટ ડઝન્ટ મેટર. આપણે એ ફોર્મ્યુલાનો યુઝ કરી 4 ટાઈપના એક્ઝામ્પલ્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના. એક એની ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવાની, એક ટાઈપ ઓફ ક્યુબ નક્કી કરવાનો, એનું મોલિક્યુલર માસ નક્કી કરવાનું એન્ડ ધ વોલ્યુમ ઓફ ક્યુબ. આટલી વસ્તુ એક જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે 4 ટાઈપના એક્ઝામ્પલ્સ એ કેલ્ક્યુલેટ કરવાના છે. દેન આપણે આગળ તમને એ એન્ડ આર પેકિંગ એફિશિયન્સી જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરી એ વખતે મેં તમને એ એન્ડ આર વચ્ચેનું રિલેશન આપ્યું છે. દરેક ટાઈપના ક્યુબની અંદર SCP હોય, FCC હોય કે BCC હોય, ત્રણેય ટાઈપના ક્યુબની અંદર એ એન્ડ આર વચ્ચેનું રિલેશન આપણે તમને આપ્યું છે. તો એ એન્ડ આર વચ્ચેના રિલેશનના આધારે સપોઝ તમને આર આપી હોય તો એ કેલ્ક્યુલેટ કરવાની હોય, એ આપ્યો હોય તો આર કેલ્ક્યુલેટ કરવાનો હોય. ટૂંકમાં એના રિલેટેડના રિલેશનના આધારે બધા એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરવાના આવશે. ચલો, એના પછી કેટાયન એન્ડ એનાયન યાદ રાખો. કેટાયન એન્ડ એનાયન વચ્ચેનું ડિસ્ટન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે રાઈટ. એ BCC ક્યુબની અંદર આવશે, FCC ક્યુબની અંદર આવશે, બરાબર. એ બંને પ્રકારના ક્યુબની અંદર કેટાયન એન્ડ એનાયનનું ડિસ્ટન્સ પણ કેલ્ક્યુલેટ કરવાનું આવશે. એનું પણ ફોર્મ્યુલા આપણે આપીશું. પછી કેટાયન અને એનાયનના રેડિયસ, બરાબર. કેટાયન અને એનાયનની રેડિયસ જે છે એ રેડિયસના રેશિયોના આધારે ટાઈપ ઓફ ક્યુબ ડિસાઇડ કરવાનું છે રાઈટ. તો એટલા એક્ઝામ્પલ્સ આની અંદરથી આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. તો જો મેં તમને સૌથી પહેલાં બધા ફોર્મ્યુલા આપી દીધા છે. આ ફોર્મ્યુલા કમ્પલસરી પહેલાં આપણે લખી નાખવાના. એ લખ્યા પછી દરેક ફોર્મ્યુલાનો યુઝ કેવી રીતે થાય છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું. ચલો, ફર્સ્ટ ફોર્મ્યુલા છે ડેન્સિટી ઓફ લેટેક્સ રાઈટ. એનું ફોર્મ્યુલા D બરાબર Z into M upon A cube into Na, where D is equal to the density of lattice in a gram per centimeter cube, Z is equal to the number of particles in a cube, M is equal to the molecular mass, A cube is equal to the volume of cube, and Na, it is the Avogadro number, right? The value is 6.022 to 10⁻23. Friends, આની અંદરથી તમે ડેન્સિટી કેલ્ક્યુલેટ કરી શકો, નંબર ઓફ એટમ્સ કેલ્ક્યુલેટ કરી શકો, મોલિક્યુલર માસ કેલ્ક્યુલેટ કરી શકો એન્ડ એ ક્યુબ મીન્સ ધ વોલ્યુમ ઓફ ક્યુબ પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. સમટાઈમ આનો પણ યુઝ તમારે કરવો પડશે રાઈટ. એ પણ આપણે આમાં જોઈ લઈશું. ચલો, એના પછી આપણે જે રિલેશન તમને લખાયા છે એ રિલેશન છે આ પ્રમાણે બધા જ રિલેશન આપણે તમને આપેલા છે. આનો યુઝ કરી અને આપણે એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરવાના. ચલો, એના પછી મેં તમને કહ્યું કે ડિસ્ટન્સ બિટવીન રેડિયસ ઓફ કેટાયન એન્ડ રેડિયસ ઓફ એનાયન. તો ચલો, r પ્લસ એન્ડ r માઈનસ વચ્ચેનું ડિસ્ટન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનું. તો એના માટે BCC ક્યુબ હોય આપણો, તો r પ્લસ પ્લસ r માઈનસ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ √3/2a, √3/2a. એન્ડ ઇફ ધ FCC ક્યુબ હોય તેના માટે r પ્લસ પ્લસ r માઈનસ ઇઝ ઇક્વલ ટુ a/2,
where A is equal to the age length, r minus radius of anion and r plus radius of cations, right? તો આનો પણ આપણે યુઝ કરવો પડશે. then આ એક ટેબલ યાદ રાખજો. આ ટેબલની અંદર ટાઈપ ઓફ ક્યુબ અથવા તો સ્ટ્રક્ચર તમારે ડિસાઈડ કરવાનું થાય. કોના આધારે? r પ્લસ અને r માઈનસ તમને આપેલી છે. એ r પ્લસ અને r માઈનસ ના આધારે તમને કહે છે કે એનું સ્ટ્રક્ચર નક્કી કરો. તો તમારે r પ્લસ અને r માઈનસ નો રેશિયો પહેલા લઈ લેવાનો. એ રેશિયોની રેન્જ આ પ્રમાણે હશે. આટલો રેશિયો હોય તો કોઓર્ડિનેશન નંબર 3 હશે, સ્ટ્રક્ચર ટ્રાયેંગલ હશે. આટલાથી રેન્જ આટલી રેન્જ હોય તો કોઓર્ડિનેશન નંબર 4 હશે, સ્ટ્રક્ચર ટેટ્રાહેડ્રલ હશે એન્ડ એફસીસી ક્યુબ હશે. આપણું 0.414 હશે તો કોઓર્ડિનેશન નંબર 4 હશે, સ્ટ્રક્ચર સ્ક્વેર હશે. 0.414 to 4.73 હશે, કોઓર્ડિનેશન નંબર 6 હશે, સ્ટ્રક્ચર ઓક્ટાહેડ્રલ એફસીસી ક્યુબ હશે. એન્ડ ઇફ ધ ratio 0.73 to 1, then coordination number is 8 and structure is the BCC, right? So આટલી વસ્તુ, આટલી ફોર્મ્યુલા પહેલા તમારે ક્લિયર કરી દેવાની. આના રિલેટેડ જ આપણે એક્ઝામ્પલ્સ તમને કેલ્ક્યુલેટ કરવાના છે. ચલો ફ્રેન્ડ્સ, આના સિવાય મેં તમને જે પહેલા ટાઈપના એક્ઝામ્પલ્સ આજે હું તમને સમજાવીશ. ઇટ ઇઝ નથિંગ બટ આ મેકિંગ અ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કેવી રીતે તમારે બનાવવાના છે, તો એ ફોર્મ્યુલા બનાવવા માટે આ એક્ઝામ્પલ્સનો આપણે મીન્સ કે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો નથી. આપણે જાતે લોજિકલી આપણે ફોર્મ્યુલા ડિસાઈડ કરવાના છે. ઓકે, કેવી રીતે ડિસાઈડ કરવાના એ એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તમને ક્લિયર થઈ જશે. ઓકે, આ સ્ક્રીનશોટ પાડીને પહેલા આપણે ક્લિયર કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ કેવા એક્ઝામ્પલ્સ આપણને મેકિંગ ઓફ ફોર્મ્યુલાના પૂછાશે. જો આ ટાઈપના એક્ઝામ્પલ્સ આપણને પૂછાશે. ફ્રેન્ડ્સ, અહીં આપણે ઓનલી આપણું લોજિક જ તમારે દોડાવવાનું છે. નાઉ આ લોજિક માટે આપણે આગળ સમજ્યા છીએ કે કોઈ પણ ફોર્મ્યુલાની અંદર અથવા તો કોઈ પણ ક્યુબિક સેલ આપણો જ્યારે પણ પ્રિપેર થાય એ ક્યુબિક સેલની અંદર ફ્રેન્ડ્સ યાદ રાખવાનું કે હંમેશા જે big ions હોય, always big ions are used to forming a unit cell. It means કે જે મોટા આયન છે એ મોટા આયન છે એ યુનિટ સેલના ફોર્મેશનમાં યુઝ થાય. એન્ડ જે સ્મોલર આયન્સ છે, smaller ions always arrange in the tetrahedral void or into the octahedral voids, right? Because of size નાની હોય એ easily એ tetrahedral or octahedral void ની અંદર એ અરેન્જ થઈ જાય. સો ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું કે સપોઝ કોઈ પણ આયનીય કમ્પાઉન્ડ હોય તો એ આયનીય કમ્પાઉન્ડ અથવા તો આયનીય ક્યુબની અંદર ઓલવેઝ જે n આયન હોય, નેગેટિવ આયન, એની સાઇઝ છે મોટી હોય. And so the anion will use to forming a cubic cell, right? Cubic cell છે એના ફોર્મેશનમાં anion છે એનો યુઝ થાય. And the cation will arrange into the octahedral or tetrahedral voids. If the cation is smaller in size, then it is arranged into the tetrahedral void. And if the cation is bigger in size, then it is arranged into the octahedral voids. Okay, in short, positive ion always generally fill the octahedral or tetrahedral void, and negative ion or anion always used in the forming of cubic cell. So friends, આ તમારી થિયરી પહેલાં યાદ રાખવાની અને એના રિલેટેડ જ આપણે અહીં એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરવાના છે. નાઉ ફ્રેન્ડ્સ, આ એક્ઝામ્પલ્સની અંદર એક બીજી પણ એ વસ્તુ યાદ રાખવાની कि SCP क्यूब होय तो नंबर ऑफ एटम कितना 1, BCC क्यूब होय तो नंबर ऑफ एटम 2 एंड HCP, CCP के FCC ત્રણમાંથી કોઈ પણ ક્યુબ હોય તો નંબર ઓફ એટમ કેટલા યાદ રાખવાના 4 યાદ રાખવાના, રાઈટ? તો ચલો એ પ્રમાણે આપણે ફર્સ્ટ જે મેં ત્રણ એક્ઝામ્પલ્સ આપ્યા છે એ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. ધ એટમ ઓફ એલિમેન્ટ Y forms hexagonal close package. એલિમેન્ટ Y છે એ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં યુઝ થશે. એન્ડ
atom of element X occupied 2 by 3 portion of the number of tetrahedral weight. याद रखो, atom of X which is occupied 2 by 3 portion of the number of a tetrahedral weight, then what should be the formula of compound? What should be the formula of compound? So friends, અહીં તમારે સૌથી પહેલા ફોર્મ્યુલા આપણે જ્યારે નક્કી કરવાનું થાય ત્યારે ઓન્લી યુ હેવ ટુ કેલ્ક્યુલેટ આ નંબર ઓફ x એન્ડ y. જેનું પણ આપણે ફોર્મ્યુલા બનાવવું હોય તો એના નંબર ઓફ સપોઝ એનાયન કેટાયન હોય તો નંબર ઓફ કેટાયન એન્ડ નંબર ઓફ એનાયન, આ જો તમે ડિસાઈડ કરી દેશો તો ઓટોમેટિક તમને એનું ફોર્મ્યુલા છે મળી જશે. સો ફ્રેન્ડ્સ, હિયર ધ એટમ ઓફ એલિમેન્ટ y forms a hexagonal close packing. It means number of element y is equal to how many? So friends, y forms a hexagonal close packing. HCP and આપણે આગળ સમજી ગયા એના HCP there is a 4 atom. HCP ની અંદર કેટલા એટમ્સ? 4 એટમ્સ હોય. So number of element y is equal to 4. Why? Because it forms a hexagonal close packing. Okay. Now friends, number of element x, how many? હવે ફ્રેન્ડ્સ આપણે આગળ એ પણ રિલેશન આપણે જોઈ લીધું કે નંબર ઓફ એટમ is equal to number of octahedral weight and double number of tetrahedral weight. Tetrahedral weight છે એ એટમ ની સંખ્યા કરતા ડબલ હોય and octahedral weight છે જેટલા એટમ હોય એટલા હશે. ઓકે, સો ફ્રેન્ડ્સ અહીં તમારે x એલિમેન્ટ છે it will occupy 2 by 3 portion of the number of tetrahedral weight. So first of all you have to find out the how many tetrahedral weight. So now if the number of element y is equal to 4 or number of atom in the cubic cell is 4, then how many tetrahedral weight? It is a double. It is a double than that of the number of element. So the tetrahedral weight, because of x is occupied a tetrahedral weight, so first of all you have to find out the number of tetrahedral weight. Okay, so friends, the tetrahedral weight is 2 into 4. How many? 2 into 4. It is double than that of the number of element into the cubic cell. Okay, now 2 into 4, this is a tetrahedral weight, and x is occupied how many portion? 2 by 3 portion of the number of tetrahedral. Okay, so into 2 by 3. Okay, so you have to calculate first total number of tetrahedral weight and the portion which is occupied by the element x. Okay, so what is the answer? So 2 into 2, 4 into 4, 16 by 3. 16 by, okay, now x element, now what is the formula? Formula is equal to x element 16 by 3 and y element 4. Okay, so x 16 y 12 3 આ બધું તો રે એટલે શું થાય y 12. તમારે એનું એમ્પિરિકલ ફોર્મ્યુલા બનાવવાની. તો એમ્પિરિકલ ફોર્મ્યુલામાં આની અંદર શું કોમન છે? તો 4 વડે બંનેને ડિવાઈડ કરી દો તો x4 y, this is our formula, right? This is our formula. So friends, આ પ્રમાણે આપણે ફોર્મ્યુલા ડિસાઈડ કરીએ. Is that clear? Okay, ચલો સેમ એના માફક જો નીચેનું આપ્યું છે. ચલો NiNC forms cubic close packed structure. मैं તમને કહ્યું કે always anion used to forming a cubic close packed structure. Cation A occupied 50% of the tetrahedral weight and anion B occupied 50% of octahedral weight. Then what should be the formula of the compound? So friends, તમારે 3 3
n and c ના નંબર ઓફ મીન્સ કે એના સંખ્યા ગણવાની કેલ્ક્યુલેટ કરવાની કેટ આયન ની સંખ્યા ગણવાની એન્ડ n આયન b ની સંખ્યા ગણવાની રાઈટ તમારે ત્રણે ત્રણની સંખ્યા સોરી cat ion A occupied 50% of tetrahedral void and not anion but cation. This is cation. Cation. Cation B occupied 50% of octahedral. Okay. So friends, first of all, what is the number of C? So number of C, it is an anion which forms a cubic closed packet. CCP structure બનાવશે તો CCP સ્ટ્રક્ચર બનાવશે તો CCP સ્ટ્રક્ચર ની અંદર નંબર ઓફ એટમ 4 so number of anion is equal to 4 okay so number of anion C is equal to 4 why because of structure is a CCP okay now cation A occupied 50% of tetrahedral. So first of all, what is the total number of tetrahedral? What is the total number of tetrahedral void? So if the number of atom 4, then total number of tetrahedral void 8 and how many? It is a 50% occupied. So 8 into 50 upon 100. So number of cation A is equal to, where is it is in a tetrahedral void, so total number of tetrahedral void 2 into 4. And how it is occupied? It is a 50%, so into 50 upon 100 into 50 upon 100. So here 2 to cancel out is equal to 4. So number of cation A is equal to 4. Right? Now friends, number of cation B is equal number of cation where it is, so it is in a octahedral void and it is occupied a 50% of octahedral void. So if you want to calculate the number of cation B, then first of all you have calculate a number of octahedral void. So how many octahedral void? It is similar to that of the number of atom or number of anion. So the number of octahedral void is equal to 4 and how it is occupied by B? It is up to 50%. So 50 upon 100. Okay. So equal to how many? 2 2. So B is equal to 2. So the formula is is equal to what the formula? A4 B2 and C4, right? So the empirical formula is A2BC. Empirical formula is A2BC, right? Now this is the formula. चलो सेम एना जो आओ एक एग्जांपल अपन आप्યું આ एग्जांपल માં જો the oxide ion forms a cubic closed packet structure. Cation Mg2 plus occupied 1/8 of the tetrahedral voids and cation Al3 plus occupied 1/2 of the octahedral void. Then what should be the formula? So friends, first of all, what is the oxide ion, number of oxide ion? So number of oxide ion forms a cubic closed packet structure. So the number of oxide ion is equal to 4. So number of oxide ion, right, or O minus ion is equal to how many? O2 minus ion is equal to 4, right? Now cation Mg2 plus number of cation Mg2 plus is equal to
Now Mg2 plus occupied 1/8 of the tetrahedral weight. So first of all you have to calculate total tetrahedral weight. How many? If the number of oxide ion 4, then total tetrahedral weight is equal to double 2 into, and how many occupied? So it is the 1/8. So into 1/8. So is equal to 1. Now number of cation Al3 plus. Number of cation Al3 plus is equal to. Now Al3 plus is occupied 1/2 of octahedral weight. So total number of octahedral weight, how many? It is equal to the number of oxide ion. So the total number of octahedral weight is equal to the 4. And how it is occupied? So it is occupied 1/2. So 4 into 1/2 is equal to 2. So the formula is equal to, what is the formula? Formula is equal to Mg कितना 1, Al2 and O. This is our formula MgAl2. ઓકે. સો ફ્રેન્ડ્સ આ પ્રમાણે આપણે ઓક્ટાહેડ્રલ વોઇડ, ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ની અંદર જ્યારે પણ કોઈ પણ પોઝિટિવ આયન ઓક્યુપાઈડ હોય એન્ડ નેગેટિવ આયન છે એ ક્યુબિક સ્ટ્રક્ચર બનાવતા હોય એ વખતે જો તમારે મોલિક્યુલર ફોર્મ્યુલા એને ડિસાઇડ કરવી હોય આ પ્રમાણે યુ કેન ડિસાઇડ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો છો.